નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ફોલો કરો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અથાણું બનાવવા માટેની ટીપ. સૌથી પ્રથમ તો તમે જે મસાલો બનાવો છો એમાં જે પણ વસ્તુઓ તમે વાપરો છો, મેથી, રાઈના કુરિયા, એને ધીરા તાપે શેકી લેવાના છે, અથવા તૈયાર કુરિયા લાવો તો એને પણ શેકીને ક્રશ કરીને રાખવાના છે. 2, તેલ અથવા મસ્ટર્ડ ઓઇલ તમે સરસ જેવું ગરમ કરો તો એકદમ ધુમાડા નીકળે એવું ગરમ કરવાનું, અને 1 મિનિટ પછી જ મસાલામાં ઉમેરવાનું. જો તમે તરત ને તરત ગરમ કરેલું ઓઇલ કે સરસિયાનું તેલ ઉમેરશો તો તરત જ મસાલો તમારો કાળો થઈ જશે. એટલે 1 મિનિટ રાહ જોવાની અને ત્યારબાદ ઉમેરવાનું. 3, ઉમેર્યા પછી એને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે. એકદમ ઠંડુ થઈ જાય પછી જ અંદર શેકેલું મીઠું નાખવાનું. મીઠું હંમેશા શેકીને ઠંડુ કરીને જ વાપરવાનું. અથાણાની સિઝન આવે તો તમે શેકીને ઠંડુ કરીને એક બોટલમાં ભરી લો તો પણ ચાલે. શેકેલા મીઠાથી અથાણા જલ્દી બગડશે નહીં, કારણ કે મીઠામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, જે તમારા અથાણામાં ફૂગ લાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ મરચું ઉમેરો તો છેલ્લે જ ઉમેરવાનું, બિલકુલ ઠંડુ થઈ જાય ત્યારે જ, જેથી એનો કલર લાલ ચટક રહેશે. કાશ્મીરી મરચું થોડું વધારે ઉમેરો તો વધારે લાલ, તીખું ભાવતું હોય તો મિક્સ કરીને ઉમેરી શકો છો. અને છેલ્લે જ્યારે પણ તમે એને બરણીમાં ભરો તો એ બરણીને ધોઈ તડકે બરોબર તપાવવાની છે, અને ત્યારબાદ અથાણું ભરવાનું છે. ખાટા અથાણામાં છે તેલ કે સરસ્યું ડૂબાડૂબ રાખવાનું છે. પહેલાંના જમાનામાં કોઈની પાસે ફ્રીજ નહોતા તો તેલમાં ડૂબાડૂબ રાખતા હતા અને સાચવતા હતા. અને જ્યારે પણ તમે કાઢો ત્યારે એની ધાર બરોબર લૂછી લેવાની, આજુબાજુ ખરડાયું હોય એ લૂછી લેવાનું, અને ત્યારબાદ ફરીથી તેલમાં ડૂબાડૂબ રાખીને અથાણું રાખવાનું. પણ હું હંમેશા ફ્રીજમાં રાખું છું. ફ્રીજમાં તમે અથાણાં સ્ટોર કરશો તો 12 મહિના સુધી લાલ ચટક રહેશે. તો આ હતી અથાણાની ટીપ. થેન્ક યુ. એન્જોય.